हेलो गाइस, तो मेरा भाई आया है दबोई से। मेरा चाचा का लड़का है, 14 साल बाद आज आया है सूरत में, तो इसको घुमाने ले चला मैं नदी के पास। ये क्या बोलता है, मेरे के साथ सब गमता नहीं है। नहीं भाई, ऐसा है ना, ये ऑलरेडी ना सिस्टम है, इधर से जाते चला। इसको वाइट कपड़े पहनाए भाई, मैंने देखो मेरे कपड़े इसको पहनाए क्योंकि मेरा भाई बहुत है, संजय दत्त का लुक लग रहा है इसको। अब इसको मैं शनिवार लेके जा रहा हूँ, तुम देख सकते हो भागल। और अभी मैं भी भागल पे ही हूँ भाई, और हम दोनों जा रहे हैं इधर। खाने का अच्छा कुछ मन कर रहा है, कभी क्या करूँ, खाओ कि नहीं खाओ वही पता नहीं चल रहा है, पर क्या करूँ यार। भाई आया, अभी घूमने तो लेके जाना पड़ेगा ना ब्रो, क्या बोलते हैं। इधर ट्रैफिक भी बहुत है यार, है ना। ट्रैफिक है वो, चलते ट्रैफिक है भैया। हिंदी आ रहा बोलता चला। तो इधर देखो, ये सूट कैसा लग रहा है ब्रो, कैसा लगता है देखो। ये सब बहुत ट्रैफिक है भाई यहाँ पर। ये भागल 4 रास्ता आ गया है ब्रो, ये भागल 4 रास्ता है। और हम जा रहे हैं सीधे सीधे शनिवार। अभी इधर से हम रिक्शा में बैठ जाएंगे, क्या करेंगे। अभी देखते हैं हमारा भागल कैसा है। अभी सिग्नल बने ना ब्रो, बहुत चलते जा। सिग्नल बने, अभी सिग्नल बने भाई, सिग्नल बने, तुम देख सकते हो हमारा सिग्नल बने। और ये देखो ट्रैफिक बहुत जाम हुआ हुआ है, हमारे सिग्नल बहुत बने। भाई इसमें भी गणपति है, अब तो देखते जाते हैं ब्रो। इसमें हमारे गणपति है, इधर पुलिस वाले सब है। अभी हम जा रहे हैं गणपति देखने, हमारा ब्लॉक में चल रहे हैं। वहाँ गणपति है बड़ा, वहाँ पर गणपति है भी ना, इसलिए देखिए अभी देख रहे हैं। अभी गणपति कौन सा है भाई, मंडप तो बहुत हैवी है भाई, तुम देख सकते हो हमारा मंडप। भाई आ गए अपने गणपति के वहाँ, और देख सकते हो तुम्हारा मंडल, और हमारा भी मंडल देख सकते हो तुम। भाई डेकोरेशन बहुत हैवी किया है इधर का, डेकोरेशन ऐसा लगता है भाई। ये मूर्ति भी देख सकते हैं आप। यार કાકા મંડળનું નામ શું છે કાકા? અમરજ્યોત યુવક મંડળ. એવું છે, અમરજ્યોત યુવક મંડળ કોણ છે? આપણે કાકાને પૂછીએ કે આપણા મંડળનું નામ શું છે, કાકા આપણાને કહેશે. અમરજ્યોત યુવક મંડળ. એવું છે, મારી ફળિયા ખાંડવાળાની શેરી, ભાગલ. ચલો ગણપતિ બાપ્પા મોરિયા. ચલો હવે આપણે જઈએ છીએ આપણે ચૌથા પુલમાં આપણે જોઈએ ત્યાં આગળ કેવા કેવા ગણપતિ છે, પછી આપણે આગળ વાત કરીએ. ત્યાં લગીને અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને ગણપતિ બાપ્પાના ખૂબ ખૂબ દર્શન કરી લેજો તમે લોકો. તો તમે જોઈ શકો છો કાકા હવે કંઈ કહે છે કે પ્યોર માટીની મૂર્તિ છે, આપણે જોઈ લઈએ ભાઈ કે પ્યોર માટીની છે. તો કાકા તમે શું કહેશો? મારી ફળિયા ખાંડવાની શ્રી અમરજ્યોત મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ જે મૂર્તિ છે તે પ્યોર શુદ્ધ માટીની છે, બરાબર. અને એની ઉપર જે કંઈ બી ચાંદીના પ્યોર ઓરિજિનલ ચાંદીના દાગીના પહેરાવેલા છે તે સૌ મનોકામના પૂર્ણ થયેલા ભક્તોથી આપેલી એક ભેટ છે. એટલે આપ જરૂરથી એકવાર બાપાના દર્શન માટે વધારો એવી અમારે સૌની નમ્ર અપીલ છે. હેલો ગાઈસ, તો તમે પણ આવી જજો. મેં જતીન દેવી પૂજક પણ આવી ગયો છું. તમે જોઈ શકો છો ગણપતિ કેટલા સુંદર છે, અને બાપાની મૂર્તિ એવું છે. તમે જોઈ શકો છો બાપાનો શણગાર કેવો છે, એકદમ પ્યોર ચાંદી છે. તમે જોઈ શકો છો પગના પંજા બધું. ચલો ગાઈસ, તો મેં તમને આગળ બતાવું. ચૌથાની મૂર્તિ પણ બહુ બધી છે, આપણે જઈએ ત્યાં આગળ.
પૂરી બેટરી ગઈ. હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છે ચૌટા પુલ. હવે આપણે જોયું છે કે ચૌટા પુલની મૂર્તિ કેવી છે. આપણે આગળ બી જોઈએ ચૌટા પુલની અંદર બહુ બધી મૂર્તિ છે ગાઈસ. તમે જોઈ શકો છો અમે ભાગત 4 રસ્તા આવી ગયા છે અને અમે જઈ રહ્યા ચૌટા પુલ. આપણે મજા કરીએ ભાઈ, એન્જોય કરીએ, ખૂબ આનંદ. આ જુઓ તમે ચૌટા પુલ છે બાપુ. તમે જોઈ શકો છો અમારો ભાઈ ચાલી રહેલો છે. જાયા કર ભાઈ. આ અત્યારે બહારથી આવ્યો છે ને ભાઈ, એટલે મારી સાથે ફરવામાં છે ને થોડો કન્ફ્યુઝ થાય છે. પણ હજુ થોડા દિવસ મારી સાથે રહેશે ને વધારે તો આ ભાઈને આદત પડી જશે. આમ તો મારા કાકાનો છોકરો છે, સગ્ગા કાકાનો છોકરો છે. અને મેં મુંબઈ ગયો હતો કાલે, અને કાલે રાતના જ આવ્યો છે. તો મેં સૂર્યો હતો, મને સવારે ઉઠાડ્યો કે ભાઈ મેં આવી ગયો. તો મેં ખુશ થઈ ગયો ભાઈ કે મારો ભાઈ આવી ગયો. તો મારા કાકાને મેં કીધું, મેં કહું તમે લઈને આવી ગયા ને? તો મારો કાકો કે હા આવી ગયો, આને ફરાવજે, તારી સાથે રાખજે અને આને હેવી વસ્તુ બતાવજે. તો મેં એને હેવી વસ્તુ બતાવવા આવ્યો. તમે જોઈ શકો છો આ ગણપતિનું આગમન કેવું લાગે તમને. હવે આપણે આના અંદર જઈએ પછી આપણે જોઈએ કે આપણું આગમન કેવું છે. તમે જોઈ શકો છો હવે મેં અંદર જાઉં છું. અંદરની ડિઝાઇન કેવી છે ફાડી. અહીંયા તો બહુ અલગ લુક છે ભાઈ. આગળ કેટું બધું બને છે ભાઈ. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ કેવું લાગે છે અહીંયા આગળ. આ ઓરિજિનલ સુરતી લાલાનું બેકગ્રાઉન્ડ છે ભાઈ. આ સુરત સિટી છે ભાઈ. તમે જોઈ શકો છો અમારું સુરત સોનાની મૂરત ગણપતિ બાપ્પા તક પણ અહીંયા સોનાના મળી જાય અમને જોવા માટે. એટલે અમારા બ્લોગને તમે જોયા કરજો, લિંક કરજો, શેર કરજો. તમે જોઈ શકો છો અહીંયા આગળ બાપ્પાને ત્યાં કેટલી ભીડ છે. અહીંયા એટલી બધી ભીડ છે ને બાપ્પાની. અમે અહીંયા હવે અહીંયાથી અમે રિવર્સ જાય છે પાછા. ત્યાં ગાડી નારિયેલ બારિયેલ બધું જ મળી જાય, પૂજાનો સામાન બામાન તમે જોઈ શકો છો. આના અંદર પણ જઈએ હવે આપણે. બોલો તમારે આના અંદર જઈને આપણે બ્લોગ જોઈએ ભાઈ, કેવો બ્લોગ છે કે ન હોય. અહીંયા આગળ બ્રિજ બહુ છે પણ હવે આપણે જોઈએ અહીંયા આગળ નારિયેલ પાણી બધું જ મળી ભાઈ. અહીંયા બાપ્પાના દર્શન પણ બહુ સારી રીતના થાય. હવે આપણે જોઈએ આ બીજો મંડપ આવ્યો ભાઈ. ત્યાં આગળ કેવું લાગે ડિઝિબલમાં ફાડી. હેવી છે ભાઈ આ ગણપતિ પણ. કાકા આ કાના ગણપતિ છે બતાવી શકશો? ભાવસાદ યુવક મંડળ, લીમડા ચોક, કોપી સાઈડ. કેવું છે અહીંયા આવું હોય તો ક્યાંથી અવાય? ભાગલથી લીમડા ચોક એ બધી ચાચવા છે. ઓકે, તો તમે પણ આવો ગાઈસ, કોઈ પણ ભૂલતા નહીં. આપણે પણ આવી ગયા છે. એ બાપ્પા બહુ ખૂબસૂરત છે, જોવાનો નજારો પણ અલગ છે. અને અમારું સુરત સોનાની મૂરત. અહીંયા આગળ ગણપતિ તક પણ સોનાના હોય છે, એમનો શણગાર પણ સોનાનો હોય છે, ચાંદીનો હોય છે. તમે આવો જોવા અમારા સુરતમાં, તમે એન્જોય કરી શકો છો ગણપતિના અંદર. તો અમારા છેલ્લા દિવસે બહુ મોટું આગમન થાય. અહીંયા આગળ પબ્લિકની ભીડ જામી જાય કે કોઈ પબ્લિકને ઊભું રહેવાની પણ જગ્યા નહીં મળે. તો આપણે હવે આગળ જઈએ. ભાગલના કેવો શો છે આપણે જોઈએ આગળ તક. ચાલો મળીએ. હવે આપણે જઈએ ભાઈ. મારો ભાઈ છે ને મારા પાછળ ફરી ગયેલો છે, મારી સાથે આવતો પણ નથી. હવે આપણે આ ગલીના બહાર નીકળી. આપણે જોઈએ કેટલું ભીડ છે અહીંયા આગળ. જુઓ તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી છે. સવારમાં પબ્લિક દર્શન કરવા આવે અહીંયા આગળ. હેલો ગાઈસ, તો અમે શનિવાર જવા માટે રિક્ષામાં બેસી ગયેલા છે. તમે જોઈ શકો છો આ છે ફાલુદાની દુકાન. તમે આવો સુરતમાં નજારો જુઓ કેવો લાગે. એટલે અમે ધીરુભાઈના છે ને શનિવાર જવા માટે નીકળી ગયેલા છે ભાઈ. હવે આપણે જોઈએ કે શનિવારમાં કેવું છે. આપણે નદી પાસે પણ જવાનું છે, પુલ પાસે પણ જવાનું છે. અને એ શોપિંગ કરવી હોય ને ભાઈ તો સુરતમાં જ બેસ્ટમાં બેસ્ટ કપડાં બધું જ તમને અહીંયા આગળ મળી જાય. કોઈ વસ્તુની તકલીફ પડે નહીં. તમે જોઈ શકો છો અહીંયા આગળ હેવી દુકાનો છે બધી શોપની.
જો તમે ચપ્પલની બી દુકાનો જોઈ શકો છો અહીંયા આગળ કેવી લાગે જોયું છે તમે જોઈ શકો છો ભાઈ શું ગમ્યું તને નીચે ભાઈ જોઈ શકો છો એને નજારો ગમ્યો ભાઈ તેને નજારો બહુ ગમ્યો ભાઈ જાઓ ભાઈ જાઓ ફર તું અંદર ફર હવે સીધો સીધો ત્યાં આગળ ફરવા જા હવે અમે ફરી રહેલા છે શનિવાર અમે નદીના પુલ પર આવી ગયા ગાઈસ તમે જોઈ શકો ભાઈ ફૂલ એન્જોય તમારા ભાઈએ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી હવે અમે કશે પણ ફરવા નીકળી જાઓ ભાઈ કશે પણ મને બહુ ગમે શનિવારની અંદર પાણી પણ બહુ છે તમે જોઈ શકો છો ગાઈસ બહુ પાણી છે અહીંયા આગળ ભરપૂર અમારો ભાઈ જયા જ કરતો છે એને ગમતું નથી એવું બધું એ વ્હાઈટ કપડામાં કેવો લાગે છે તમે જોઈ શકો મને ભાઈ સુરત છે ને ભાઈ સોનાની મુહૂર્ત છે ભાઈ એક વાત તો અહીંયા ગાડી છે ને ભાઈ એટલી મજા આવે ને ફરવાની એન્જોય કરવાની બહુ મજા આવે સાહેબ અહીંયા ગાડી પબ્લિક સિટી બહુ જો તમે લોકો જોઈ શકો છો અહીંયા ગાડી બધા આપણા ફોટા સેલ્ફી લે છે કાકા શનિવાર ભણીને કેવું લાગે એકદમ મજા આવી જાય ને સુરતમાં એમને રીલ્સ નથી કરતો ને કે તમારી હે અમે બંદોબસ્તમાં હા સુરતમાં રીલ બનાવવાથી કેવી મજા આવે અહીંયા ગાડી મચ્છીને લોટ ખવડાવીને અંતર અપાઈને આવ્યો પરફ્યુમ બતાવો ભાઈ તમે જોઈ શકો છો અમે પરફ્યુમ લઈને આવ્યા એકદમ હેવી ભાઈ જતાશ ફૂલ એન્જોય થયું ભાઈ મસ્ત મજામાં આખા બે 200 રૂપિયાનું એક પરફ્યુમ છે ભાઈ 200 રૂપિયાનું એક પરફ્યુમ તમે જોઈ શકો છો અમારી સામે તમે કેટલી લાવી હવે આપણે આ ગણપતિના અંદર જઈએ અને આપણું ડેકોરેશન જોઈએ ભાઈ કેવો છે અંદરનો ડેકોરેશન હાય 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 કેવો લાગે જુઓ આમાં ડેકોરેશન કેવો લાગે ઓ મહાફારી તમે જોઈ શકો છો આ સુરતની ગલીઓમાં એવા ડેકોરેશન થાય કે તમે વિચારી શકો નહીં એવા ડેકોરેશનો સુરતની ગલીઓમાં થાય બરાબર તમે જોઈ શકો છો સુરતની જ ગલીઓમાં આવા ડેકોરેશન આ જોઈ શકો છો બધી નદીઓ છે આ બધી નદીઓ છે અને પાણી જાયા કરે આવી રીતનું શું લખેલું આ બધી જોઈ શકો છો આવી રીતના પાણી જઈ શકે આ બનાવેલું છે ભાઈ પાણીનું હાથે આ જોઈ શકો છો તમે લોકો પાણીનું કેવું બનાવેલું છે આ જો કૂવો બધું બનાવેલું છે ભાઈ બધી વસ્તુ એકદમ ખતરનાક કરેલી છે ભાઈ આ લોકોએ તમે જોઈ શકો છો ઠેઠ લગીને આવું છે હા જો અહીંયા પાણી નીકળ્યા જ કરે ભાऊ કાંઈ બોલે હા જો તમે જોઈ શકો છો આ ડેકોરેશન કેટલો ભારે છે દુકાનોના અંદર ગલીના અંદર ગણપતિ બાપ્પા છે ગલીના અંદર અને હવે આપણે અંદર જાય છે આપણો ડેકોરેશન જોઈએ આપણો કેવો લાગે ગણપતિ બાપ્પા મોર્યા હવે આપણે અહીંયાથી જઈએ અંદર ને આપણો ડેકોરેશન જોઈએ આપણે કેવો છે કેવો નહીં તમે જોઈ શકો છો અમારો ડેકોરેશન કેવો છે તમે ફૂલ બધા એન્જોયમાં આવી શકો યા ફૂલ જોશે ભાઈ તમે જોઈ શકો સીલિંગ પર બનાવેલું છે અહીંયા ગાડી અને આ તમે પથ્થર જોઈ શકો છો આજો આજો આ કોઈ પાણીના અંદર પથ્થર તળે છે પાણીના અંદર લઈને ને ખાકી પુટ્ટા જો અહીંયા મૂકવા માટે આ પથ્થર એના પર મૂકી દીધું આ પાણીના અંદર પથ્થર તળે છે તમે ખાલી પુટ્ટું હોય જુઓ તો બી ચાલે રામ સેતુ પથ્થર છે આ શિવલિંગ છે પથ્થરનું બનાવ્યું પુઠ્ઠાનું ગલીમાં ને બે જણનું
ચોકડીમાં નાખીને તો કાં ગયો એટલે આટલું તો આવી પેલા કોણ કરો એને ઉઠે બે જણ ઉઠે ત્યારે દીવાનું વજન એટલું જોઈ શકે છે આ ગણપતિ બાપ્પા બ્લોગ બનાવેલા છે અમે લોકો સુરતમાં. તમે પણ આવા આવી રીતના ગણપતિ બાપ્પાની એન્જોય કરો અને ખૂબ આનંદ લો. ગણપતિ બાપ્પા મોરયા. અમે જોઈ શકો છો સુરતમાં ફરીએ છીએ. સુરત મારું એક ખુદનું ગામ છે, ત્યાં આગળ હું ફરું છું અને અત્યાર સુધીમાં મેં બ્લોગ બનાવ્યા છે. તમે જોઈ શકો છો બધા જ જાય અમારા ગણપતિ બાપ્પાને જોવા. અમે ગણપતિ બાપ્પા મોરયા. તમે જુઓ અમારા બ્લોગમાં તમે કેવું લાગે. હેલો ગાઈસ, તો મને આ લોકોએ બોલાવેલો છે કે અમારા ગણપતિનું શૂટ કરી જાઓ. તો મેં આમના ગણપતિનું શૂટ કરવા આવ્યો છું. તો હવે આપણે આમના ગણપતિ વિશે આપણે જાણીએ શું શું કહેવા માગે છે, શું નહીં. અને અહીંયા આવવું હોય એ આપણે લોકેશન પણ એમને પૂછી લઈએ. જોઈ લો ગણપતિ, તમે જોઈ લો કેવો છે. અહીંયા આગળનો શણગાર એટલો મસ્ત કરે ને અમારા સુરતમાં કે સુરત અમારી સોનાની મૂરત છે. ત્યાં લગીને અમારો ગણપતિ પણ સુરતના અંદર સોનાના પગ મૂકે, સોનાના હાથ મૂકે, સોનાના મુંગત તક અમારા ગણપતિને ચડે છે. અમારા સુરતમાં એટલી શુભકામના. ગણપતિ એટલો સુંદર તરીકે બનાવે છે ને કે સુરતનું પબ્લિક એકદમ ભવ્યથી ભવ્ય દર્શન કરવા આવે છે અમારા સુરતમાં. તમે જુઓ આ છે રામ ભગવાનનો ફોટો. તમે જોઈ શકો કેવો બનાવેલો છે. અને મારો ભાઈ પણ કેવો ગણપતિ જોવા બેસેલો છે અહીંયા ગાડી. તમે જોઈ શકો છો. અમે ફૂલ મસ્તી કરતા અહીંયા ગાડી ગણપતિ જોવા આવ્યા સુરતના અંદર. અને અમને સુરતના ગણપતિ એટલા આઉટફુલ લાગ્યા ને કે તમે પૂછો નહીં. તમને બીજા બ્લોગમાં અમે બતાવીએ કે આ ગણપતિ વિશે શું કહેવા માગે છે. બાય.